જય જવાન જય કિસાન। આજ રોજ પાલિતાણા વિધાનસભા 102 ની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગની અંદર ખાસ કરીને તો પાલિતાણા આવનારી જે કાંઈ નગરપાલિકાની ચૂંટણી છે, સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ઇલેક્શન આવવાનું છે એ બાબતથી સંગઠનની ચર્ચા વિચારણા કરવામાં આવી। સાથે સાથે કાર્યકર્તાઓને માર્ગદર્શન અને મજબૂત ટીમ બનાવવા માટે એક આહવાન કરવામાં આવ્યું। ખાસ કરીને તો આજે ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષની અંદર આ ગુજરાતની અંદર હોય અને આ ગુજરાતની અંદર આજે રોડ રસ્તાના વ્યાપક પ્રશ્નો હોય, એમનો પણ આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। આજે પાલિતાણા વિસ્તારની અંદર આમ આદમીના તમામ કાર્યકર્તા વડીલો આગેવાનો દ્વારા રોડ બનાવો, જિંદગી બચાવોના નારા સાથે રાહદારીઓને એક ગુલાબનું ફૂલ આપી અને જાગૃત કરવામાં આવ્યા છે કે એટલી બધી મોટી સરકાર ભાજપની હોય અને અહીંના મિનિસ્ટર પણ પાલિતાણા વિધાનસભાના હોય, અહીંના ભાજપ પક્ષના સારા સારા હોદ્દેદારો પ્રદેશ લેવલે કામ કરતા હોય, છતાં પાલિતાણા વિસ્તારની અંદર રોડ રસ્તા બનાવી શક્યા નથી અને નગરપાલિકાને જે કાંઈ સુવિધા આપવી જોઈએ નાગરિકો માટે એ સુવિધા આપી શકી નથી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એમનો ઉગ્ર વિરોધ કરી અને આજે જાહેર રસ્તા ઉપર એક વિરોધ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે અને સાથે સાથે આજની મિટિંગમાં સંકલન કરી અને આવનારી તાલુકા પંચાયત અને નગરપાલિકા જીતવાનો એક આમ આદમી પાર્ટી વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કારણ કે લોકો સ્વયંભૂ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। બાલા દાદાનું સ્વાગત કરવા માટે હું બાપુને વિનંતી કરીશ, આવો। એવા જ આપણા જૂના પાયાના કાર્યકર પિથલપુરથી પધારેલા તુલસીભાઈનું સ્વાગત કરવા માટે હું જગદીશભાઈને વિનંતી કરીશ। જગદીશભાઈ વિધાનસભામાં ખૂબ મહેનત કરી છે આપણી સાથે કન્ટિન્યુઅસ અને બાબુ દાદા આપણા વડીલ એવા બાબુ દાદા જે પધાર્યા છે, અશોકભાઈ ને હું વિનંતી કરીશ બાબુ દાદાનું સ્વાગત કરો। આપણા વડીલો આપણા માટે ઘરેણું છે, આપણા માર્ગદર્શક છે અને એના સ્વાગત સાથે આપણે આ મીટિંગની આજે શરૂઆત કરી રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં એટલે કે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, આ બધી ચૂંટણીઓ હવે ખૂબ નજીક આવી ગઈ છે, કારણ કે આ ઓક્ટોબર મહિનો એટલે 10મો મહિનો તો અડધો પૂરો થઈ ગયો એમ ગણીએ તો ચાલે। 10 તારીખ 9 તારીખ થઈ એટલે પછી તહેવારો આવે છે દિવાળીના, એટલે હવે આપણી પાસે તૈયારી માટે 1 થી 2 મહિના છે। તો અત્યારથી જો આપણે તૈયારી કરીશું, આપણું સંગઠન મજબૂત કરીશું, લોકો સુધી પહોંચીશું, તો આપણને ખૂબ સારું પરિણામ મળશે અને જેના આયોજનના ભાગરૂપે આપણે આજે સૌ ભેગા થયા છીએ। આપણે અલગ અલગ સદસ્યતા અભિયાન જે કર્યું, ગુજરાત જોડો જનસભાઓ કરી, એમાં આપણે ઘેટીમાં કરી, મોખડકામાં કરી, રાજસ્થળીમાં કરી, નોંગળવદરમાં કરી, આવી જે સભાઓ આપણે કરી એમાં પણ આપણી સાથે ઘણા નવા મિત્રો જોડાણા। હવે એ મિત્રો જે જોડાણા છે એને પણ આપણે આપણી સાથે કાયમી જોડાયેલા રહે એવી રીતે સંપર્ક બનાવવાનો રહે। નવા મિત્રો ઘણા બધા એવા છે જે ઈચ્છે છે કે પાર્ટીમાં જોડાય પણ આપણે હજી એના સુધી પહોંચી નથી શક્યા, તો એના સુધી કઈ રીતે આપણે પહોંચવું એનું આયોજન આપણે કરવું, કારણ કે ચૂંટણીઓ જીતવી કાંઈ સહેલી નથી અને એ કોની સામે જીતવાની છે તમને બધાને ખબર છે, કોની સામે લડવાનું છે, જેની પાસે સત્તાય છે અને બધી જ પ્રકારનું સામ દામ દંડ ભેદ બધું જ જે ચૂંટણી સમયે વાપરે છે, પૈસા પણ એટલા જ છે, એની સામે જ્યારે લડવું હોય તો આપણે જો આયોજનબદ્ધ રીતે તૈયારી કરીશું તો આપણે એમાં ખરેખર સફળતા મેળવી શકીશું। અને જો સફળતા મેળવવી હોય તો એના માટે પાયાનું જે કામ કરવાનું છે એ ઘર ઘર સુધી પહોંચવાનું। જ્યાં સુધી આપણે આપણા મતદાતાઓને ઘર ઘર સુધી પહોંચીને આપણે શું કામ ચૂંટણી લડી રહ્યા છીએ
આપણી પાર્ટી શું કામ કરવા માંગે છે આ સંદેશ એક એક વ્યક્તિ સુધી જો નહીં પહોંચાડી શકીએ